તો હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, 2 દિવસથી તમને ફ્રેન્ડશિપ ડે નું વિશ નહીં કરી શકતા હતા, તો આજે તમને બધાને સૌથી પહેલા હેપી ફ્રેન્ડશિપ ડે. કેમ કે તમે બી હવે અમારા ફ્રેન્ડ્સ જ છો, સાથે ફેમિલી પણ છો. સાચી વાત. અને કે ને કે મજબૂત રિશ્તો તમારી સાથે છે હવે. એક બોન્ડ થઈ ગયું છે તમારી જોડે, એકદમ દિલથી દિલનો બોન્ડ. તો અમે કીધું કે આપણે વ્લોગમાં તો આપણા ફ્રેન્ડ્સે તો હેપી ફ્રેન્ડશિપ ડે બોલ્યા જ નથી, તો પછી સોરી આજે- એના બદલ પેલા હા, વાત તો. તો આજનો વ્લોગ શરૂઆતમાં જ તમને હેપી ફ્રેન્ડશિપ ડે. તો ચાલો અમે રેડી થઈ ગયા છે અને હવે જઈએ છીએ આપણે જે વોચ લીધી છે એ બધું ગિફ્ટમાં મા દીકરાએ મને જે વોચ આપી હતી ને, હવે વોચનું આપણે બધું કડીને ટાઈટ કરાવવાનું છે, પ્લસ વોરંટી કરાવવાનું છે. એટલા માટે આપણે જશું. પણ સૌથી પહેલા કાલે જો અમારી કીટી પાર્ટી થઈ, એમાં અમારી ફ્રેન્ડ્સે કઈ કઈ ગિફ્ટ આપી છે તો હું તમને બરાબર સારી રીતના બતાવું. કેમ કે ગઈકાલના વિડીયોમાં તો તમે આમ બધાનું સાથે હતું ને તો ખબર નહીં પડી હશે. તો આજે પરફેક્ટલી આપણે જે બતાવી દઈએ એકદમ અને સરસ. બધા ફ્રેન્ડ્સ બહુ મસ્ત ગિફ્ટ જબરજસ્ત enjoy ફર્સ્ટ કરી ટાઈમ દીધું. એવી રીતના અમે આ બધું ગિફ્ટ નું કર્યું. અને આટલા નાના ઘરની અંદર બહુ મજા ધૂમ આવી. મચાવી દીધી હતી, ધૂમ. બધાને બહુ મજા આવી. અને આ ફ્રેન્ડશિપ છે ને ફ્રેન્ડ્સ, અમે જ્યારથી કે ને સિનિયર જુનિયર ત્યારથી અમે આ ફ્રેન્ડશિપ એમની ચાલી friendship એટલે રહી છે. ચાઇલ્ડહુડ બચપનથી હા. ચાલી રહી છે. કેમ કે બચપનથી એ લોકો એક જ એ- ફ્લોર એક જ બિલ્ડિંગમાં રહેતા. આજુબાજુની બિલ્ડિંગમાં રહેતા. અને મેઇન તો શું છે, કેમ કે અમે આટલા વર્ષોથી લગભગ અમને 40 વર્ષો થઈ જ ગયા. 2-3 ફ્રેન્ડ્સ એવી છે ને કે મનીષા અને હર્ષદા તો મારા મામાની જ છોકરી છે. મનીષા અમે બધા બાજુના જ ઘરમાં રહેતા હતા. તો એટલે કે ને કે અમારો જન્મ બી કે ને 15-20 દિવસનો જ ફરક છે, એવી રીતના જ છે. તો ચલો હવે બહુ મસ્ત છે અમારી ફ્રેન્ડશિપ ને કોઈની નજર નહીં લાગે. એટલા માટે અમે કાલે બી પ્રે કરી કે આવી જ રીતના અમે ફ્રેન્ડશિપ અમારી રહી ને હવે આવી રીતના ફરતા રહે. અને બીજું ભૂલી ગઈ. તો ચલો પેલું ગિફ્ટ બતાવીએ. હા. રિવીલ કરી દઈએ, એમ કે રિવીલ એટલે બતાવી દઈએ. હા. અને જોઈ લો. અમે જે ફ્રેન્ડ્સ છે ને ફ્રેન્ડ્સ એ ટોટલ 9 જણા છે, પણ અમે 8 જ જણા બધી બાજુ જોઈએ. એક ફ્રેન્ડ્સ નથી આવતી. હમ. તો અને બધા અમારી કાસ્ટના છે, મતલબ ખારવા જ છે. અને પ્લસ અને બધાના લગ્ન થયેલા છે, આમ- આજુબાજુમાં જ રહેલા અને છે. આમની જોઈને અહીંયા કેટલા એવા ગ્રુપ બની ગયા. સારું ને, હું તો કહું જ ને કે બધા મને કહે છે કે તમારી ફ્રેન્ડશિપ નું ગ્રુપ જોયું, જ્યારથી ગોવાના બધા ગ્રુપ જોયા જ ને પછી group ત્યારથી બનવા જ લાગ્યા એટલે કે અહીંયા. અમે બી એવી રીતના તમારું ગ્રુપ જોઈને કિટી પાર્ટી કરીએ, પછી બધું હોટલ બોટલમાં જઈએ તો આવી જ રીતના મસ્ત જો આજુબાજુના લોકોને બી બધું અમારા વિડીયો ગમે છે. તો એના બદલ થેન્ક યુ સો મચ. તો ચલો હવે કઈ કઈ ગિફ્ટ આપણે મળી છે કાલે એ બધું આપણે બતાવીએ. ચલો ફ્રેન્ડ્સ, ટોટલ 8 વસ્તુ લઈને બેસી ગઈશું. કેમ કે અમે 8 ફ્રેન્ડ્સ છે એટલે અમે 8 જણાએ બધા માટે ગિફ્ટ લીધી હતી. તો જોઈ લો, સૌથી પહેલા તો હું મારી ગિફ્ટ બતાવી લઉં. મેં બધા માટે આ ગિફ્ટ લીધી હતી, આ બોટલ. બહુ સરસ ફાઇન બધા અલગ અલગ કલર હતા. આમાં પીકોક છે, કોઈનામાં બટરફ્લાય હતા, પણ બધા અલગ અલગ કલર હતા. તો મેં આ બધાને આપી છે અને સાથે મને પણ એક મળી. એટલે મેં બોક્સ તમે જોયો હતું વિડીયોમાં. તો આ બરાબર. મસ્ત એવી રીતના જો મસ્ત પીકોક વાળી બોટલ છે. એકદમ ફાઇન પીકોક અને વાળી બોટલ. પછી આ છે જો એક પર્સ અને સાથે કિચન સનફ્લાવર નું. આ ઘરમાં બનાવેલું છે. જે હા. મારી મામાની છોકરી છે ને એમની છોકરી વેદિકાએ ઘરમાં બનાવ્યું છે. તો આ બી બહુ મસ્ત છે. એના પછી આ મનીષાએ આ હર્ષદાએ આપેલી છે. એમ હા, નામ હા. પણ તમને કહું, હર્ષદાએ આપેલી છે. આ મનીષાએ આપેલું છે. એક બટવો છે મસ્ત બટવો અને અને માથાનું છે. ક્લિપ. વાહ, સરસ. માથાનું એટલે ક્લિપ છે, હેર ક્લિપ છે. એ તો એમાં આ હાયર ઉદક્ષીએ આપેલું છે બટરફ્લાય વાળું બ્રેસલેટ. Beautiful કડો છે, સરસ. હા. આ નિશાએ આપેલું છે બહુ આ મસ્ત. બ્રેસલેટ વાળું ઘડિયાળ જોઈ લો. છે. હા, એની ખૂબસૂરતી આ જોઈ લો. નવરાત્રીમાં કેટલી સરસ મસ્ત આમ ગરબા ને બધું ખેલવાય છે ને, દાંડિયા ગરબા તો બહુ મસ્ત લાગે ને, બહુ સારું લાગે. એટલે તહેવારોમાં બધું પહેરવાનું કેટલું બ્યુટીફુલ લાગે ને, બહુ કેટલું મસ્ત મસ્ત છે. છે. તહેવારોમાં તાનિશાએ પહેરવા માટે આપેલું સરસ છે. એના પછી જિજ્ઞેશાએ આપેલું છે આ મસ્ત બધાના નામ અલગ અલગ નામના સ્પેલિંગ પ્રમાણે છે. હા, મગ બનાવ્યા છે. ઓર્ડર એટલે ઓર્ડર આપીને આ કરેલું છે. પ્લસ લખીને આવી છે. અને પ્લસ જોઈ લો આ ત્યાં મેક ટુ ઓર્ડર પ્લસ photo જોઈ લો. frame. અહીંયા ફોટો ફ્રેમ હાજી છે ને, આ ફોટો ફ્રેમ આપી છે, હા, જોઈ લો. એ પણ એને મેગ્નેટ વાળી સરસ લાગે છે. એ પણ બધાને આપ્યું. એના પછી છે સોરી, હિનાએ આપ્યું છે આ મસ્ત એકદમ bag છે. ચકાચક જોઈ લો. પર્સ કેટલી મોટી. મસ્ત છે. હમ એટલે આપણે એક દિવસની પિકનિક માટે બધું લઈ જવા માટે બહુ હા, સારું સરસ છે. સરસ છે. અને જો સાધનાએ શું આપ્યું છે આવી સેમ, પણ એ શું છે કે કલરમાં છે, કલર પ્લેન. વાળી પ્લેન છે ને મેં લીધી છે આવી ડિઝાઇન વાળી. તો અમારા બે ફ્રેન્ડ્સ ના જો મન કેટલા મિલતા જુલતા હશે કે બે સેમ same to એવી રીતના same સોચ્યું હશે આપ્યું, કે હા. આ બોટલો લે. તો જો બે બોટલ આપણી પાસે આવી ગઈ છે. તો જો આ આ છે બી પીકોક વાળી. અને આમાં
મિત્રો આમાં એક એક કલર હતા, આમાં બહુ ક્રીમ beautiful કલર, બહુ જ સરસ આ colour. ગોલ્ડન માં પીકોક છે, એક ક્રીમ માં પીકોક હતો, બ્લેક માં તો પીકોક બહુ હતો. મસ્ત છે. બધી જ કલરો સરસ અને આ પણ બોટલમાં અલગ આ અલગ પણ કલર colour હતા. તમે સરસ વિડીયોમાં છે, જોયો જ હશે. તો છે આ છે આટલું ફ્રેન્ડશિપ ડે ની ગિફ્ટ. ને હવે આપણે જઈએ, ચલો આ બધું મૂકી દઈએ ને આપણે જઈએ પ્રાર્થના સમજ છે ને, પ્રાર્થના સમજ જવાનું છે. અને 2-3 જગ્યા પણ જવાનું છે આપણે, તો જતા આવીએ. તો ફ્રેન્ડ્સ, હું આવ્યો તો અહીંયા જોઈ લો ઘડિયાળની ફિટિંગ કરવા મસ્ત માટે. થઈ ગઈ ને. એક કડી કાઢી તો સરસ થઈ. ને આ વોચ, આ દુકાન છે ને બરાબર પ્રાર્થના સમાજ કોર્ટની સામે જ છે. અને આ છે જીતુભાઈ. અને અહીંયા જોઈ લો ઘણા બધા સારા સારા કલેક્શન છે. પહેલાં આમની શોપ બહુ મોટી હતી, તો હવે શું છે કે એ લોકોએ કપડાનું સેક્શન કરી નાખ્યું છે, કોટન બાજુમાં જ કપડાં. કોટન કિંગ. અને એની બરાબર બાજુમાં જ છે આ દુકાન. એટલે અંદર ડાયરી પિંક જ હશે. તો અહીંયા જોઈ લો, મારા માટે આ ઘડિયાળ જોઉં છું, કેટલી મસ્ત લાગે પસંદ ને. આવ્યું છે. સરસ છે. બહુ અને સરસ design. આપણી દુકાન નહોતી ને, તો જો આ સામેથી આ લીધું. સામે આપણો ઓલો છોકરો નહીં હતો, એ ત્યાં હતો. એ ત્યાં હતો, તો એને બી આમાં ડિસ્કાઉન્ટ આપ્યું હતું એને. સ્વિઝની છે. પણ આ બહુ મસ્ત લાગે ને, કલર કેટલો બઢિયા. મને કલર બતાવ્યો છે ઓનલાઈન, બધી જોઈએ છે કે કયો કયો વ્હાઈટ છે કે ઘણા બધા કલર છે. પણ આ પણ આ કલર colour બહુ આ હોટ સરસ ફેવરેટ લાગે છે. કલર છે. હમ. તો લાગે બી look માં. મારો બી એકદમ ફર્સ્ટ ક્લાસ. જોઈ લો હાથમાં, બહુ મસ્ત લાગે છે ઘડિયાળ. અને અહીંયા પણ કલેક્શન સારા સારા છે. તો મારા છોકરાને છે આ ગમી 16,000 ની ઘડિયાળ. બતાવો તો એ. હા, દિવ્યભાઈની તો પસંદ તમને ખબર જ છે એ તો ને. ઊંચી ઊંચી પસંદ હોય ભાઈ એની તો. જો આ વાળું સિમ્પલ ફાઈબર બેલ્ટમાં છે, પણ જોઈ લો. હા, આહા. દિવ્યભાઈને આ વોચ ગમી, બહુ જ ગમી. તારો પ્રાઇસ જો એટલે ઓટોમેટિક છે, 17,000. કોર્સ છે. પ્રાઇસ જો 17,000 બોલો, 18,000 18,000 પ્રાઇસ છે. તો પણ આપણે ડિસ્કાઉન્ટ કરીને મળી જાય. ડિસ્કાઉન્ટ કરીને મળે તો દિવ્યભાઈને આ પસંદ આવી. જોશું હવે દિવ્યાની બર્થડે હમણાં નહીં. અમારી દિવ્યાની છે ને ચોઈસ બહુ અલગ જ છે, ઊંચી choice છે. ને પછી એને બી બધું મારી જેમ બધી કે ને કંપની ને એવું બધું જ જોઈએ. હાઈ ફાઈ તો વાત. જો એ પસંદ કરીને ગયો છે અહીંયાથી, મને કહે છે મમ્મી વોચ, મમ્મી વોચ. આ તો એ લેશે. ચલો હવે આપણે ડિસાઈડ તો કરીએ છીએ, પણ જોશું એને હા, આવીએ ને જોઈએ. આપણે આગળ જે બોલી Timex ની પડી છે. તો એ કે તને લઈ આવજે, પછી આપણે એક્સચેન્જ કરીને આપણે બરાબર. ડિસ્કાઉન્ટ કરીને આપણે મળશે. બરાબર. જોશું, આપણે બીજી વાર આવશે ને ત્યારે લઈ જશું. હમ. તો મને બહુ ગમ્યું, બહુ ફાઇન એટલે ડિઝાઇન ને મસ્ત બહુ છે મસ્ત છે કલર. એકદમ. આ જે કલર છે હોટ ફેવરેટ છે. ટાઈમેક્સ ની અને પાછા એમાં જોઈ લો આવી રીતના સ્ટોન્સ પણ છે, બહુ મસ્ત એકદમ ફાઇન. તો મિત્રો હવે અમે નીકળી ગયા બહાર. હવે અમે જઈએ છીએ બે જગ્યા આપણે જવાનું છે ને. અને જોઈ લો ફ્રેન્ડ્સ, આ છે રિલાયન્સની હોસ્પિટલ. જોઈ લો 5 સ્ટાર હોસ્પિટલ. અને જૂનું નામ પણ અહીંયા રાખેલું છે. જોઈ લો હરકિશન દાસ નરોત્તમ દાસ હોસ્પિટલ. એટલે પહેલાં આ જ નામની હતી. એકદમ હાઈ-ફાઈ છે. અને અહીંના આજે પણ હરકિશન બધું સારું છે, ડોક્ટર ને બધું અવેલેબલ છે અહીંયા. બ્લડ ટેસ્ટ ને બધું, બ્લડ ટેસ્ટ કરવા સવારથી સાંજના અહીંયા જમવાનું, નાસ્તો, પાણી બધું અહીંયા જ આપે છે. એટલે આપણે ક્યાંય જવાનું નહીં. અને હોય ને ડાયાબિટીસ માટે શું છે કે સવારના જવાનું, પછી આપણે જમીને 2 કલાક પછી પાછું બ્લડ ટેસ્ટ માટે આ લોકો અહીંયા જ બેસાડી રાખે 2 કલાક. એટલે અહીંયા તમારે નાસ્તો, બધું, હા. લંચ બધું આપે. અને પછી પાછા બધું. નીકળીએ ને ત્યારે બી નાસ્તો કઈ આપે છે. એટલે પૈસા બે એવા જ છે, એટલા માટે બધું આપે. પણ બધી બધા Facility કહે છે સારી કે બહુ છે. ફેસિલિટી સારી છે. અને પહેલા તો અને કેટલી નાની હતી ને, હવે આ જે કેટલી જૂનવાની જે છે ને એ જ હતી પહેલાં. અને આના જે ઓરિજિનલ જે ટ્રસ્ટીઓ બધા છે ને એ બધા કાણકિયા જ છે. તમને ખબર છે? આ એ મને નથી ખબર. બધા કાણકિયા, આપણા કાણકિયાવાલા જ તો છે. ફ્રેન્ડ્સ જો અહીંયા પણ આ ટાઇટનની જે છે ને ટાઇટન વર્લ્ડ વર્લ્ડ, એમાંથી મેં આ વાળી ઘડિયાળ લીધી હતી. કેમ કે આ લોકોની શોપ જે હમણાં વચમાં બંધ હતી, બંધ હતી. 2-3 હા. વર્ષ બંધ હતી. એટલા માટે પછી અહીંયા જે આ દુકાનમાંથી મેં આ લીધી. ને હમણાં જે મેં ગ્રીન કલરની જોઈ ને 6,000ની વોચ છે, પણ બહુ મસ્ત લાગે જ ને, હે ને? એટલે ડિસ્કાઉન્ટ કરીને કીધું કે તમે જૂની વોચ લઈ આવો, આપણે ડિસ્કાઉન્ટ કરીને કંઈ કરશું. તો જોશું જ્યારે લેવી હશે ત્યારે. હમણાં નહીં, હમણાં તો આમના માટે લીધી બસ. તો ચલો હવે આપણે પાયધુરી જવાનું છે. ક્યાં જવાનું છે? અહીંયા નલ બજાર. નલ બજાર. તો ચલો હવે નલ બજાર જઈએ, ત્યાંનો બી વિડીયો લઈએ. તો હવે અમે આવી ગયા છે સિક્કાનગર પાસે. અને અહીંયા બી બધી મોટી મોટી બિલ્ડિંગો જો ફ્રેન્ડ્સ, સિક્કાનગર પણ. અને અહીંયા બધે અહીંયા
નાની નાની ચાલો હતી બધા જ હવે ટાવર થઈ ગઈ ને અહીંયા બધી કપડાની દુકાન ને બધું બહુ બધું મળી જાય અહીંયા પણ જો કેમ કે આ એરિયામાં જૈન મારવાડીઓ જ વધારે છે. હા આ એરિયામાં જૈન જૈન મારવાડી ને મારવાડી ગુજરાતી લોકો વધારે છે. ને હવે જો અહીંયા આવી જશે ફરકે મંદિર ગણપતિ બાપાનું મંદિર છે. બહુ જૂનું. અમે સંકષ્ટી હોય ને તો અહીંયા પહેલા લગ્ન નહીં થતા ને ત્યારે આવતા હતા દર્શન કરવા માટે આ મંદિરમાં. હવે આ લગ્ન કર્યા ને પછી બધું ભૂલી ગયા. ત્યારે ફ્રેન્ડ સાથે આવતા હતા, સંકષ્ટીનો ઉપવાસ લેતા હતા ત્યારે. હવે સંકષ્ટીનો ઉપવાસ નથી લેતા એટલે પછી દર્શન કરવા મળી ગયા પછી હવે શું? હા તમે મળી ગયા એમ ને. તો જો અહીંયા છે ને ટોટલી કપડાની દુકાન ને બધું એવું બધું જ હોય. અને અહીંયા નાસ્તા પાણી બી સારું બહુ મળે. ફ્રેન્ડ્સ અમે અત્યારે આવી ગયા છે નલ બજાર અને અહીંયા તમને છે ને બધું જ બર્થડે નું ને બધું જ બધો સામાન મળી જાય. સાબુ, શેમ્પુ બધું અહીંયા મળી જાય. તો જે વસ્તુ લેવાની હતી એ અહીંયા મળી ગઈ એટલા માટે અહીંયા નલ બજારમાં આવું કર્યું. આપણા એરિયામાં એ બધું મળતું નથી એટલે અહીંયાથી લઈ લીધું. આ છે ગુલાલવાડી સર્કલ અને અહીંયા ક્યારે બી આવો ટ્રાફિક તમને મળવાની જ છે. 4 રસ્તામાંથી ટ્રાફિક ક્યાંયથી પણ ગાડી આવી જાય એટલે અહીંયા બહુ સંભાળીને અહીંયા બધા આખી લોખંડ બજાર થઈ ગયા. આખી લોખંડ બજાર ને બધું જ છે ને અહીંયા ક્યારે બી આવીએ ને એટલે ભીડ જ મળે. અહીંયા તમને બધા જ ઘરના તાણા લોક અહીંયા પ્લમ્બર હા બધું અહીંયા બેઠા જ હોય જો કલર વાળા ને બધું. અને ક્યાંય તમને શોધવા જો આ પ્લમ્બર નો અહીંયા બેઠા છે, ડામર વાળા બેઠા છે અને બધી જ અહીંયા મળી જાય. હા આખી લોખંડ માર્કેટ જોઈ લો. તો જે વસ્તુ આપણે જોતી હતી અહીંયા જ નળ બજાર જ મળતી હતી એટલા માટે લઈ લીધી. તો ચલો હવે કઈ ભૂખ લાગી છે તો કઈ નાસ્તો કરીએ. તો ફ્રેન્ડ્સ જે વસ્તુ લેવા આવ્યા હતા એ વસ્તુ રસ્તામાં પડી ગઈ તો દિવ્યાના પપ્પા જો પાછા એને શોધવા ગયા. જો અહીંયા થેલી પણ ફાટી ગઈ. એ વસ્તુ થેલીમાં રાખી હતી થેલી જ ફાટી ગઈ. ખબર ને ક્યાં રસ્તામાં પડી ગઈ તો પાછા દિવ્યાના પપ્પા જો લઈને લાગે છે આવે જ છે. જો આવે છે લઈને. તો ચાલો સારું કે મળી ગઈ. જો પેકેટ મળી ગયું છે. મળી ગયું ને પેકેટ. શોપ વાળાએ થેલી એટલી મજબૂત આપી હતી ને કે જો થેલી બધું ફાટી જ ગઈ. કઈ થેલીમાં દમ જ નથી. તો ચલો હવે કઈ નાસ્તો કરવા જાય. આવું મૂકી દઉં છું અંદર. તો અત્યારે અમે હવે આવી ગયા છે ભુલેશ્વર માર્કેટ. હવે રક્ષાબંધનની તૈયારી અહીંયા જોરો શોરોમાં ચાલુ છે એટલે વસ્તી તો અહીંયા ક્યારે બી ઓછી થાય જ ને ભુલેશ્વરમાં. હા રાખડીઓનું આવી ગયું છે. ભુલેશ્વરમાં બી ભલે ફેરિયાવાળા હોય કે નહીં હોય પણ ગળદી તો તમને અહીંયા મળી જ જાય. પણ આજે તો ફેરિયાવાળા બેઠા છે જો છે ને. ભુલેશ્વર એવી માર્કેટ છે ને કે બધા માંથી બી ખરીદી કરવા આવતા જ હોય. ભુલેશ્વરમાં બધી વસ્તુ મળી જાય. A to Z બધું વસ્તુ. અહીંયા તો હવે હમણાં તો જો રાખડી ને એવું બધું જ છે. રક્ષાબંધન આવે છે એટલા માટે અહીંયા એક પણ ફેરિયાવાળાને બેસવા નથી દીધું. લાગે છે જેને આ લાયસન્સ આપ્યું હશે ને એ જ બધા ફેરિયાવાળા બેઠા. જો આ ખાલી પર્સ વાળાનું લાયસન્સ છે અને અહીંયા આ બધું જેની પાસે લાયસન્સ છે ને એ જ લોકો ફેરિયાવાળા બેઠા છે. અને હવે બધું ને થોડું બહુ સ્ટ્રિક્ટ થઈ ગયું છે. પણ સારું છે કે રસ્તા થોડા છે ને ક્લીન મળે. તો પછી રસ્તા અહીંયા આવવાનું ગાડી લઈને આવવાનું બહુ તકલીફ થાય. તો હવે આપણે તો હવે આપણે આવી ગયા છે ખાઉગલીમાં પણ હવે પેલા ખાઉગલીમાં એટલી ગર્દી થતી હતી ને ખાવા પીવા માટે તો અહીંયા તો હવે બહુ ઓછી ગર્દી છે. તો હવે આપણે જો રગડા પેટીસ ખાવાના છે તો સામે છે રગડા પેટીસ. ચાલો ત્યાં રગડા પેટીસ ખાઈ લો. ખીચિયા મસાલા ખીચિયા પાપડ રગડા પેટીસ. અહીંયા હવે આ એક જ દુકાન છે તો જો હવે ખાઈ લઈએ. મથુરા ભેલપુરી મસ્ત આવે છે અહીંયાનું. બહુ ઘણી જૂની દુકાન છે. પેલા તો અહીંયા કેટલી રેકડીઓ લાગતી. બધું બંધ થઈ ઢોસા, સેન્ડવીચ, મેંદુવડા તો હવે બધું જ બંધ થઈ ગયું. ખાઈ લઈએ ને નીકળીએ ઘરે. રગડા પેટીસ ખવાઈ ગઈ. હવે જોઈ લો અહીંયા આઈસ્ક્રીમ, ચક્કા આઈસ્ક્રીમ ને મેં લીધી છે કડક મીઠી ચાય. તો આઈસ્ક્રીમ વાળો અહીંયા છે ગેટની અંદર. પેલા અહીંયા બેસતો હતો. હા પેલા અહીંયા બેસતો હતો. હવે શું BMC ના હિસાબે આ અંદર બેસે. અહીંયા ભુલેશ્વરની આ સ્પેશિયલ આવી આઈસ્ક્રીમ છે. ખાવી જ પડે. ને અહીંયા આવો એટલે આની રગડા પૂરી ને શું કહેવાય એ તો ખાવું જ પડે. ખીચા પાપડ સેન્ડવીચ બધું. તો મિત્રો આવતા જોઈ લો રસ્તામાં મકાઈ મળી ગઈ તો મકાઈ બી લેતા આવ્યા. એટલે મેડમજીને આમ મકાઈ ખાવાનું કેટલા ટાઈમથી એમ મકાઈ કરતા હતા. તો જોઈ લો તાકાત લગાડીને તોડે જ મકાઈ. મજા આવે. હા ખાવાની બહુ મજા આવે.
તો મિત્રો પહેલાં તો તમને બધાને મારા દિલથી ધન્યવાદ નમન, કેમ કે તમે ઘણા બધા મેસેજ કર્યા, મારી યુટ્યુબ ફેમિલી છે અને ઘણી બધી મેસેજ કર્યું, મને બર્થડે વિશ કર્યા, મારી શુભકામના કરી, એના બદલ દિલથી આભાર અને સલ્યુટ છે તમને. ખરેખર તમારો આ પ્રેમ ને તમારા જે લાગણી બદલ તો ખૂબ ખૂબ બહુ આભાર. સારા તમને મેસેજ આવ્યા, ખરેખર બર્થડે વિશ સારી આપી, તો થેન્ક યુ સો મચ. વાગી ગયા છે જોઈ લો ઘડિયાળની અંદર 9 અને વર્ષાના મમ્મીના ઘરેથી જોઈ લો આવી ગયું છે જગ ભરીને ઉસલ, સાથે અહીંયા ભાત છે. મેડમજી અહીંયા જોઈ લો મકાઈ બાફી નાખી હતી સરસ, અહીંયા નરમ પાવ, અહીંયા છે મિસલનું મિક્સચર. તો ચાલો મેડમજી જમી લઈએ ફટાફટ. ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અને હા, ઇન્સ્ટાગ્રામ પર VRK ફેમિલીના ઇન્સ્ટાગ્રામ પર ઘણી બધી અમારી કાલની રીલ આવે છે, જોવાનું ભૂલતા નહીં. મસ્ત રીલો છે. તો હેન્ડલનું નામ છે VRK ફેમિલી. ઇન્સ્ટાગ્રામ ઉપર જરૂર જોજો, બહુ મજા આવશે તમને.